समाचार सुरेन्द्रनगरथी के ज्यां सस्ता अनाजनी दुकानों सर्वर ठप थई गयुं। सतत 2 दिवसथी सरकारी सर्वर बंद रहता लाभार्थीओने हालाकी पड़ी छे। लाभार्थीओ घऊं, चोखा, दाळ, बाजरी, चणा, खांड अने तेलनो जथ्थो मेळववाथी वंचित छे। तहेवारो टाणे सस्ता अनाजनी दुकानों पर लोकोए कतारो लगावी हती। लाइनो लगावा छतां सर्वर ठप होवाने लीधे जथ्थो नथी मळी रह्यो। तहेवाરના સમયે જ લોકોને અનાજથી વંચિત રહેવાનો વારો આવ્યો છે। અનાજ માટે લોકો રોજ ધક્કા ખાવા માટે મજબૂર બનતા આક્રોશમાં જોવા મળ્યા। કરું છું અનાજ લેવા આટું આજ છેલ્લા 5 દિવસથી ધક્કા ખાઉં છું। આ નેટ નથી આવતું, આ તો માલ નથી મળતો। હવે 2 દિવસ પછી 7મ 8મ આવે તો હવે અમે શું કરીએ બોલો? આ સરકારે અનાજ બંધ કરી દો, લેવા દેવાનું। અમે મજૂરીના પૈસા આવા 2 રૂપિયા મજૂરી કરવા છે, આખો દી લાઈનમાં પડે કે નેટ નથી આવતું। ખૂબ જ દુઃખ થાય છે કે સરકારની યોજના, સરકારની કામગીરી આ તહેવારના તાણે જ લોકોને દુઃખી કરવા માટે પ્રયોજન થતું હોય છે। ખબર નહીં કે આ લોકોની સ્થિતિ શું હોય છે। જો મેન્ટેનન્સ કરવું હોય તો તહેવાર પહેલાં કરવું જોઈએ। અત્યારે તહેવાર તાણે જ્યારે વિતરણ કરવાનું હોય છે ત્યારે દુકાનદારો અને ગ્રાહકો શું કરે? દુકાનદારો ગ્રાહકને કેટલી સ્થિતિમાં સમજાવે? તહેવારો ટાણે જ આખરે લોકો અનાજ મેળવવા માટે અહીં ધક્કા ખાઈ રહ્યા છે, પણ સર્વર ડાઉન હોવાને કારણે તેમને અનાજ નથી મળી રહ્યું અને આવું સતત 2 દિવસથી થઈ રહ્યું છે। સરકારી સર્વર બંધ છે અને તેને કારણે લાભાર્થીઓને હાલાકી છે।